Welcome back to the Patel's e-learning zone associated with Devesh International Public School. લાસ્ટ લેક્ચર ની અંદર આપણે સમ નંબર 1 અને 2 જોયા હતા. સમ નંબર 1 અને 2 ની અંદર આપણે એક અસતત આવૃત્તિ વિતરણ બનાવ્યું અને બીજું સતત આવૃત્તિ વિતરણ બનાવ્યું, એટલે કે એક વર્ગો વગરનું આવૃત્તિ વિતરણ અને બીજું વર્ગો વાળું આવૃત્તિ વિતરણ બનાવેલું. આ લેક્ચર ની અંદર આપણે આવૃત્તિ વિતરણ બનાવીશું અને એના ઉપરથી સંચયી આવૃત્તિ વિતરણ બનાવીશું. હવે મિત્રો, આવૃત્તિ વિતરણ તમને બનાવતા ઓલમોસ્ટ આવડી ગયું છે. આવૃત્તિ વિતરણ બનાવવું બહુ જ સહેલું છે. તમારે આવૃત્તિ ચિહ્નો જોતું જવાનું. જ્યાં સુધી તમને દાખલામાં કોઈ જ જાતની કહેવાય કે સૂચના નથી આપેલી નિવારક કે અનિવારક, તો તમારે નિવારક પ્રકારનું આવૃત્તિ વિતરણ બનાવી શકાય. હવે દાખલા નંબર 3 વાંચો તમે મારી સાથે. મોબાઈલ બનાવતી એક કંપનીએ છેલ્લા 60 દિવસમાં ઉત્પાદિત કરેલ મોબાઈલની સંખ્યા નીચે પ્રમાણે છે. તેને 10 વર્ગોમાં વિતરિત કરો. સૌથી પહેલું કામ મિનિમમ અવલોકન, નાનામાં નાનું કયું છે, અને બીજું કામ મોટામાં મોટું અવલોકન કયું છે. નાનામાં નાનું અવલોકન 188 છે અને મોટામાં મોટું અવલોકન 1075 છે. એટલે કે આપણે 100 થી ચાલુ કરીએ અને 1100 સુધી લઈએ તો મેળ પડે, કેમ કે આપણને વર્ગો ફિક્સ કીધા છે. 100 થી નાનું કશું જ નથી અને 1100 એટલે કે ઓલમોસ્ટ 1075 છે, એટલે ઓલમોસ્ટ કેટલું કહેવાય 1100 જેટલું, અને માટે આપણે 10 વર્ગોમાં એને વિતરિત કરી દઈશું. સ્વાધ્યાય 2.1 એનો દાખલા નંબર 3. મેં તમને ખાસ કીધેલું છે કે ક્યારે પણ કોઈ પણ જાતનું આવૃત્તિ વિતરણ બનાવશો તો તમારે કમ્પલસરી એમાં હેડિંગ લખવું જરૂરી છે. તો અહીંયા આપણે હેડિંગમાં લખીશું કે કંપની આપણે કઈ માહિતી આપેલી છે, તો એના આધારે જ આપણે હેડિંગ બનાવીશું. માહિતી તમને આપેલી છે 60 દિવસમાં ઉત્પાદિત કરેલ મોબાઈલની સંખ્યા, એટલે કે તમને 60 દિવસનું મોબાઈલનું ઉત્પાદન આપેલું છે. શું આપેલું છે? 60 દિવસનું મોબાઈલનું ઉત્પાદન આપેલું છે. તો તમને અહીંયા આપણે હેડિંગમાં લખી દઈશું કે મોબાઈલ કંપની દ્વારા સાહીઠ દિવસનું ઉત્પાદન દર્શાવતું નિવારક આવૃત્તિ વિતરણ ઓછામાં ઓછું છે 188 અને વધુમાં વધુ. હવે જો તમારે વર્ગ લંબાઈ નક્કી કરવી હોય તો આવી રીતે પણ કરી શકાય. પહેલા વિસ્તાર શોધો. વિસ્તાર એટલે મોટું અવલોકન માઈનસ સૌથી નાનું અવલોકન, એટલે 1075 માઈનસ 188. તો તમારો જવાબ શું આવે છે? 887. અને આપણને એમાં 10 વર્ગો કીધા છે, એટલે વર્ગ લંબાઈ શોધવી છે. તો 8 એટલે કે વિસ્તાર ભાગ્યા વર્ગોની સંખ્યા, તો 88.7 મળે. આ એપ્રોક્સ મળી, માટે આપણે બરાબર કેટલી લઈએ છીએ? 100. સમજ પડી? તો આપણે વર્ગોની લંબાઈ જે છે એ કેટલી લઈશું? 100. ક્યાંથી સ્ટાર્ટ કરીશું? 100 થી. એટલે પહેલો વર્ગ આપણો બનશે 100 થી 200, બીજો વર્ગ આપણો બનશે 200 થી 300. એવી રીતે આપણે ક્યાં સુધીના વર્ગો બનાવીશું? 1100 સુધી. બરાબર છે? એટલે એક્ઝેક્ટ તમારા કેટલા વર્ગો બનશે? 10. ખાસ ધ્યાન રાખવાનું, જ્યારે પણ આવી કોઈ કન્ડિશન્સ શરત આપેલી હોય તો આપણે એ શરત ફૂલફિલ કરવી ફરજિયાત છે. અહીંયા તમને કીધું છે કે 10 વર્ગોમાં વિતરિત કરો, એટલે કમ્પલસરી તમારે પછી 10 જ વર્ગો બનાવવા પડે. બરાબર છે? તો આપણે અહીંયા વર્ગો લખી દઈએ.
100 થી 200, 200 થી 300, आवृत्ति चिन्हो, અને લાસ્ટમાં આવૃત્તિ. હવે અહીંયા આપણે શું કરીશું, ખ્યાલ જ છે તમને, આપણે લાસ્ટ લેક્ચરની અંદર આવો દાખલો જોયો જ તો પહેલા જ તમને આપેલું છે. અચ્છા, જ્યારે પણ આમ હોરિઝોન્ટલ લાઈન જે છે મોટી હોય તો આપણે ઊભી ઊભી લાઈનો કરશું, જેથી કરીને ભૂલ થવાના ચાન્સીસ ઓછા રહે. તો પહેલું જ તમને અવલોકન આપેલું છે 699. ક્યાં આવે તો કે 600 થી 700 ની વચ્ચે. 749, 188, 390, 752, 1025, 380. ખાસ ધ્યાન રાખજો. 595, 785, 399, 389, 825, 625, 1029, 276, 530, 1075, 783, 653, 500. 500 ક્યાં આવશે, અહીંયા કે અહીંયા? કયા પ્રકારના વર્ગો છે? નિવારક વર્ગો હોય ત્યારે ઉપરની સીમામાં આવરેવાતું નથી, એટલે 500 ક્યાં આવશે? અહીંયા. ખાસ ધ્યાન રાખજો. એના પછી છે 1060, એના પછી છે 540, એના પછી છે 701, એના પછી છે 225, 452, 499, 760, 695, 875, 603. એના પછી 763, 453, 355. ખ્યાલ છે ને મિત્રો? પાંચમો કાપો આડો કરવાનો છે. 999, 552, 553, 385, 525, 643, 849, 351, 503. ખૂબ ઈઝી છે. 959, 621. કોન્સન્ટ્રેશન પૂરું જોઈએ, નહીતર ભૂલ થઈ જાય. સહેજ મગજમાં કંઈક બીજા વિચાર આવે એટલે ડેફિનેટલી તકલીફ થાય. હું આવું સાઈડમાં બડબડ કરું તો એના કારણે પણ ભૂલ પડવાના ચાન્સીસ શું થાય? વધી જાય. પણ હું જ્યાં બડબડ કરતી હોય
ત્યાં મારું ધ્યાન છે નહીં અને એના કારણે ભૂલ પડતી નથી. તો આપણું કોન્સન્ટ્રેશન જો પૂરેપૂરું અહીંયા જ હોય તો ભૂલ પડવાના ચાન્સીસ એકદમ કેવા છે? ઓછા. કોન્સન્ટ્રેશન મહત્વની વસ્તુ છે. યોગા કરો જેથી કરીને કોન્સન્ટ્રેશન બિલ્ડઅપ થાય. તમને એમ થતું હશે ને મેં આજે સવારમાં શું આદરી છે? તમે લોકો બોરિંગ થાવ ને એમ હું પણ એકલી બોરિંગ થાઉં છું બેટા, અને એટલા માટે આવી રીતે બક 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 કરું છું. સમજ પડી? બરાબર છે. ઓકે, તો વાતો કરતા કરતા આપણા આવૃત્તિ ચિહ્નો બની ગયા છે. હવે આપણે આવૃત્તિ ગણી લઈશું. તો પહેલી જ આવૃત્તિ મળી આપણને 2, પછી 4, એના પછી 9, એના પછી 7, એના પછી 10, 8, એના પછી 9, પછી 4, 3 અને ફરી 4. આનું ટોટલ કરવું પડશે અને ટોટલ થવું પડે 60. તો કે 2 + 4 + 9 + 7 + 10 + 8 + 9 + 4 + 3 + 4 60 થઈ ગયા. તો n બરાબર 60. બરાબર. આપણને બીજું કીધું છે આમાં કે આવૃત્તિ વિતરણ પરથી થી ઓછા અને થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ બનાવો. ખાસ ધ્યાન રાખજો, આ વસ્તુ તમને ઓલરેડી આવડતી હતી. હવે જે વસ્તુ છે મેઇન વસ્તુ છે, આપણે સંચયી આવૃત્તિ વિતરણ બનાવવાના છે. સંચયી આવૃત્તિ વિતરણ થી વધુ અને થી ઓછા પ્રકારનું. આપણે પહેલા થી ઓછા પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ બનાવી દઈએ. થી ઓછા પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ તો બેઝિકલી આ સંચય એટલે શું? તો કે સંચય એનો મતલબ થાય સરવાળો. જ્યારે પણ તમે સરવાળો કરવાનો હોય ત્યારે તમે શું કહેશો? એને સંચયી આવૃત્તિ વિતરણ. બરાબર છે. હવે અહીંયા તમારે વર્ગો નથી લેવાના. શું લેવાનું છે? ઉધ્વ સીમા બિંદુ. એટલે કે જ્યારે ઓછા હોય તો ઉધ્વ મોટું લેવાનું અને જ્યારે થી વધુ હોય તો અહીંયા આપણે અધ સીમા બિંદુ લઈશું. અહીંયા આપણે લખીશું આવૃત્તિ અને અહીંયા આપણે લખીશું સંચયી આવૃત્તિ. સંચયી આવૃત્તિ જેને CF પણ કહેવાય. શું કહેવાય? CF. હવે ખાસ સમજજો, થી ઓછાનો મતલબ આ બેમાં આપણે આના જે આગળનું બિંદુ છે એમાં લઈશું. તો આગળનું જે ઉધ્વ સીમા બિંદુ છે એ કેટલું આવશે? અહીંયા 100. તો હું પહેલા અહીંયા લખીશ 100. આગળના વર્ગનું ઉધ્વ સીમા બિંદુ મેં લીધું તો એ કેટલું આવ્યું? 100. તો અહીંયા 100 થી ઓછું શું છે? 100 થી ઓછું કેટલી આવૃત્તિ છે? બોલ. 100 થી ઓછું છે કઈ? છે કઈ? કઈ જ નથી. બરાબર છે. એટલે અહીંયા હું લખી દઈશ 0. 100 થી ઓછું કશું જ નહીં. એના પછી બીજું હું લઈશ 200. 200 થી ઓછા. 200 થી ઓછા કેટલા છે? તો કે જે 100 થી 200 ની વચ્ચે છે એ બધા કેવા કહેવાય? 200 થી ઓછા જ કહેવાય. તો હું અહીંયા લખી દઈશ 2. સંચયી આવૃત્તિ છે 2. એના પછી 300 થી ઓછા.
300 થી ઓછા તો ભાઈ જો આ 100 થી લઈને 300 સુધીના બધા કેવા કહેવાય 300 થી ઓછા જ કહેવાય ને સમજ પડે છે આ 4 એટલે કેવા તો કે 200 થી 300 ની વચ્ચે પણ આપણે કેવા જોઈએ છે તો કે 300 થી ઓછા તો જે 100 થી 200 વાળા છે એમાં બી 300 થી ઓછામાં તો એ આવી ગયા ખ્યાલ આવ્યો 300 થી ઓછા તો આ 100 અને 200 ની વચ્ચે જે છે એ બી કેવા કહેવાય 300 થી ઓછા તો કહેવાય જ ખ્યાલ આવે છે સમજ પડે છે બરાબર માટે આપણે આ બંને વર્ગોની આવૃત્તિનો સરવાળો કરીશું 2 + 4 = 6 એના પછી 400 થી ઓછા તો 400 થી ઓછા એટલે 100 થી 200 200 થી 300 અને 300 થી 400 આ બધા શું કહેવાય 400 થી ઓછા ખ્યાલ આવે છે એટલે આ 2 4 અને 9 આ બધા કેવા કહેવાય 400 થી ઓછા સમજ પડે છે તો આપણે લખીશું 2 + 4 + 6 એ બધા આ ત્રણે ત્રણ 400 થી કેવા કહેવાય ઓછા ખ્યાલ આવે છે તો અહીંયા હું લખીશ 2 + 4 + 6 એટલે 6 × 12 પછી 500 થી ઓછા હવે તો આવડી ગયું આગળ એડિશન કરતા ને આ 9 હતા 9 ને 6 કર્યા એટલે 2 ને 6 9 એટલે અહીંયા જવાબમાં ચેન્જ કરશે 15 અને હવે આપણે 7 એડ કરીશું 15 માં એટલે 21 બરાબર પછી 600 થી ઓછા એટલે 2 + 4 + 9 + 7 + 10 આ બધા કેવા છે તો કે 600 થી ઓછા આ ઉપરના જે પણ છે બધા કેવા કહેવાય 600 થી ઓછા માટે બધાનો સરવાળો 21 માં 10 એડ કરો એટલે 31 ચલો એના પછી 700 થી ઓછા આ બધા કેવા છે ભાઈ 700 થી ઓછા વાળા છે ખ્યાલ આવે છે ને 900 થી ઓછા સરવાળામાં ભૂલ થઈ છે કેમ કે છેલ્લે આપણી 60 સરવાળો નહીં થાય અહીંયા 53 આવવા જોઈએ 2 + 4 એટલે 6 6 ને 9 6 ને 9 એટલે 21 એટલે 15 થયા પછી 9 15 ને 7 એટલે 22 થાય અહીંયા જ ભૂલ છે 22 પછી 22 ને 10 એટલે 32 32 ને 8 એટલે 40 40 ને 9 એટલે 39 39 ને 4 એટલે 53 ડન ચલો એના પછી 1000 થી ઓછા એટલે બધા આવે પાછા એટલે 2 + 4 + 9 + 7 + 10 + 8 + 9 + 4 + 3 જવાબ આવશે 56 53 ને 3 કેટલા થાય 56 એના પછી 1100 થી ઓછા બધા એ કેટલા છે બધા 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 1100 થી ઓછા જ છે કેમ કે મેક્સિમમ કેટલા છે 1100 એટલે 1100 થી તો બધા કેવા થવાના ઓછા એટલે 60 એ 60 અહીંયા તમારી સંચય આવૃત્તિમાં છેલ્લે n જેટલું ટોટલ આવવું પડે તો તમારો જવાબ જે છે સાચો કહેવાય નકર જેમ મેં હમણાં રિવાઇઝ કર્યું ક્યાંક વચ્ચે ભૂલ હશે તો છેલ્લે 60 નહીં આવે બરાબર છે એટલે ખાસ ધ્યાન રાખવાનું
છેલ્લે 60 આવી જાય તો તમારું સંચય આવૃત્તિ વિતરણ સાચું છે એમ કહેવાય. તમારે ચોપડાની અંદર પહેલા આ બનાવવાનું, એના પછી એના નીચે આ બનાવવાનું, કેમ કે તમારે આમ ચોપડો તો ઊભો હોય ને, આડો ના હોય મારી જેમ, બરાબર? એટલે આ સોરી મારા બોર્ડની જેમ આ તમારે અહીંયા નીચે લખવાનું થાય. ક્લિયર? સમજ પડે છે? હવે આપણે આ જ રીતે બનાવીશું થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ. થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ. હવે એના માટે તમે આનો સ્ક્રીનશોટ લઈ લો, મારે બોર્ડ મિટાવવું પડશે. થી ઓછા પ્રકારનું સમજ પડી ગઈ? આપણે ઉધ્વ સીમા લેવાનું છે, આગલા વર્ગની ઉધ્વ સીમા મેં લીધી અને બધામાં આ ઉધ્વ સીમા લીધી. થી ઓછા થી ઓછા થી ઓછા થી ઓછા કરતા જઈશું અને આપણો જવાબ જે છે એ આપણને મળતો જશે. ક્લિયર? તો થી ઓછા ઉપરથી સરવાળો કરતો જવાનો, એવું જ છે. લોજિક સમજો તો 100 થી ઓછા તો કે કઈ નથી, પછી 200 થી ઓછા તો કે આ બે જે છે એ કેવા છે તો કે 200 થી ઓછા, પછી કે 300 થી ઓછા તો કે આ ચાર જે છે એ કેવા છે તો કે 200 થી 300 ની વચ્ચે, પછી આ 100 થી 200 ની વચ્ચે, તો એ બધા જ કેવા કહેવાય 300 થી તો ઓછા જ કહેવાય, એટલે એનો સરવાળો કરી. ખ્યાલ આવે છે? એ રીતે થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ બની ગયું. હવે આપણે જોઈએ થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ. થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ. હવે જ્યારે પણ તમે થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ બનાવતા હોય ત્યારે તમારે અધ સીમા લેવાની છે. અધ એટલે નીચેની સીમા, જે આ આગળની છે એને અધ સીમા કહેવાય, આ જે પાછળની છે એને ઉધ્વ સીમા કહેવાય. બરાબર છે? તો જ્યારે પણ આપણે થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ બનાવીએ ત્યારે તમારે અહીંયા અધ સીમા બિંદુઓ લેવાના છે. અધ સીમા બિંદુઓ તમે લેશો તો તમારા બિંદુઓ તો ઓલમોસ્ટ એના એ જ રહેવાના છે. અહીંયા તમારે એવું બોલવાનું કે 100 થી વધુ. શું બોલવાનું છે? 100 થી વધુ, 200 થી વધુ, 300 થી વધુ, એટલે આવી રીતે આપણે થી વધુ એવું બોલવાનું. ઓછામાં શું બોલતા હતા? થી ઓછા. અહીંયા જોવાનું થી વધુ. હવે સમજો એક વસ્તુ, 100 થી વધુ, 100 થી વધુ કેટલા છે? 100 થી વધુ તો કે આ પાછળ જે છે ને બધા કેવા કહેવાય? 100 થી વધારે જ કહેવાય. થી ઓછા એટલે આપણે આની આગળનું જોતા હતા, થી વધુ એટલે એની પાછળનું જોવાનું. તો થી વધુમાં તો કે આ બધા આવી જાય. સમજ પડે છે? કેમ કે આ 200 થી 300, 300 થી 400, 400 થી 500 આ બધું શું કહેવાય? 100 થી તો વધારે જ કહેવાય. ખ્યાલ આવે છે? એટલે થી વધુમાં તમારે બધા દરેકે દરેક પહેલા લખી દેવાના છે. 2 + 4 + 9 + 7 + 10 + 8 + 9 + 4 + 3 + 4 અને બધાનું ટોટલ થાય છે 60. 100 થી વધુ. 60 એ 60 કેવા છે? 100 થી વધારે છે. ખ્યાલ આવે છે? 100 થી 60 એ 60 વધારે જ છે, કેમ કે આપણી જે પણ આવૃત્તિ છે એ બધી 100 થી 1100 ની વચ્ચેની છે. તો તમે સમજો કે દરેકે દરેક 100 થી તો કેવા છે? બધી જ આવૃત્તિ મોટી છે. ક્લિયર? બીજું 200 થી વધુ. 200 થી વધુ તો હવે 200 થી વધુ એટલે આ બે છે કેવી કહેવાય? 200 થી ઓછી કહેવાય. એ નહીં ચાલે. આપણે જોઈએ છે 200 થી વધુ એટલે અહીંયાથી જ સ્ટાર્ટ થાય. બરાબર? આ જે છે એ કેવી છે? 200 થી ઓછી. 100 થી 200 એટલે 200 થી ઓછી કહેવાય, તો એ આપણે ચાલશે નહીં. એટલે આપણે આ બે કાઢી નાખવાના. 4 + 9 + 7 + 10 + 8 + 9
प्लस 4 प्लस रेडी 2 નીકળી ગયા તો આપણો જવાબ આવે 58 સમજ પડે છે વેરી સિમ્પલ ઈઝી નેક્સ્ટ 300 થી વધુ તો ભાઈ આ 100 થી 200 200 થી 300 એ તો 300 થી નાના કહેવાય એ કેવા કહેવાય નાના કહેવાય આપણે જોઈએ 300 થી વધુ તો આ બધા કેવા છે 300 થી વધુ પણ 100 થી 200 ને 200 થી 300 ને કાઢી નાખો કેમ કે એ 300 થી વધુ કહેવાતા નથી અને માટે આપણે એને શું કરી દઈએ છીએ કાઢી દઈએ છીએ તો ફરીવાર 4 નીકળી જશે 9 થી શરૂ કરીશું હવે 4 નીકળ્યા એટલે કેટલા આવશે 58 માંથી 4 કાઢો એટલે 54 રેડી ખ્યાલ આવે છે નેક્સ્ટ 400 થી વધુ એટલે હવે આ 3 નીકળી જાય કેમ તો કે એ તો કેવા છે 400 થી ઓછા વાળા છે અને આપણે ઓછા નથી જોતા આપણે કેવા જોઈએ છે વધારે વાળા એટલે આ બધાને લઈશું આ 3 ને કાઢી નાખશું કેમ તો કે 400 થી કેવા છે ઓછા છે તો 7 + 10 + 8 + 9 + 4 + 3 + 4 54 માંથી 9 કાઢ્યા આપણે 54 માંથી કેટલા કાઢ્યા 9 તો કેટલા આવશે 45 બરાબર હવે 500 થી વધુ તો 7 નીકળી જાય ખ્યાલ આવે છે મિત્રો કે નહીં 45 માંથી 7 કાઢો 45 - 7 38 ફરી 10 નીકળી જશે ફરી 8 નીકળી જાય નવ નીકળી જાય 4 નીકળી જાય અને છેલ્લે આપણે બોલીશું 1100 થી વધુ બોલો 1100 થી વધુ કેટલા છે 0 કેમ તો કે 1100 થી વધુ ક્યાં કઈ છે આપણું મોટામાં મોટું અવલોકન કેટલું હતું 1075 1100 થી મોટું શું છે કશું જ નથી 1100 એ આપણું શું થઈ ગયું ભાઈ કામ તમામ એટલે આપણે સ્ટોપ થઈ ગયા તો 1100 થી વધુ તો કેવું આવશે 0 સમજ પડે છે ધેટ્સ ઓલ અહીંયા આપણો દાખલા નંબર 3 સમાપ્ત થયો સૌપ્રથમ આપણે નોર્મલ આવૃત્તિ વિતરણ બનાવ્યું એના પછી થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ બનાવ્યું એના પછી થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ બનાવ્યું હોપ સો તમને ક્લિયર થઈ ગયું હશે બધું આ જે વસ્તુ છે મેઇન ખાસ ધ્યાન રાખવાની છે આ ચેપ્ટરમાંથી મેક્સિમમ તમારે સંચય આવૃત્તિ પર ધ્યાન રાખવું જરૂરી છે કેમ કે આવૃત્તિ વિતરણ તમે ઓલરેડી બનાવતા શીખીને આવ્યા જ છો હવે તમારે નેક્સ્ટ જે જોવાનું છે એ છે સંચય આવૃત્તિ વિતરણ આજના માટે મેં તમને એક જ દાખલો કરાવ્યો છે જરૂર લાગે તો વિડિયોને બીજી વાર જુઓ અને વારંવાર સમજો આમાં ભૂલ ન પડવી જોઈએ બીજી એક વસ્તુ કે તમે દાખલા નંબર 5 જે છે એ સંચય પ્રકારનો છે હું ડેફિનેટલી તમને નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશ પણ છતાં તમે તમારી જાતે એને સમજવાની અને જાતે કરવાની ટ્રાય કરજો ક્લિયર તો આજના લેક્ચર માટે આટલું રાખીએ છીએ મિત્રો જય હિન્દ જય ભારત